વડોદરા શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવના માહોલ વચ્ચે તારીખ 21/12/2025ને રવિવારના રોજ શ્રી મારુતિ મંડળ આયોજિત ડાકોર પગપાળા સંઘની 52 ગજની ધજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા બપોરે 3 કલાકે તરસાલી સ્થિત શ્રી રણછોડજી મંદિરથી વિધિવત રીતે પ્રારંભ કરશે। શોભાયાત્રા તરસાલીથી નીકળી મકરપુરા તથા માણેજા વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જ્યાં ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવશે। આ ધાર્મિક યાત્રા દરેક સંપ્રદાયના સંતો અને મહંતો જોડાઈને આશીર્વાદ આપશે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે। જય રણછોડ, જય માતાજી। આજે એવું કહેવાય છે કે જે ઘણા ટાઈમથી અમે રાહ જોતા હતા એ દિવસ આજે આવી ગયો છે। આજે તરસાલીથી પગપાળા સંઘ યાત્રા જે ડાકોર જવાનો છે એ નિમિત્તે આજે શોભાયાત્રાનું આયોજન કરેલ છે। અને શોભાયાત્રાની અંદર અઢારે વરણ ભેગા થઈ અને આ શોભાયાત્રાની અંદર મોજ કરીશું। દ્વારકાવાળાની કૃપા છે અને ડાકોર 52 ગજની ધજા જે ચડાવવાની છે એ ધજાનું પણ આજે અહીંયા અમે શોભાયાત્રાની અંદર કરીશું। કહે છે કે ભગવાન પોતાના નિજ મંદિરમાંથી નીકળી, ગર્ભગૃહમાંથી નીકળી અને નગર યાત્રા કરતા હોય તો એ પોતાનો આપણું બધાનું દુઃખ લઈ લેતા હોય છે। તો એ રીતે જ મા ભગવતીની કૃપા રહે, એમ રણછોડજીની પણ કૃપા રહે, સમસ્ત જીવનનું કલ્યાણ થાય એ હેતુસર આપણે આ શોભાયાત્રા કાઢવામાં આવે છે। વર્ષોની તરસાલી ગામની પરંપરા છે, ભગતના ગુરુ અને એમના ગુરુ ત્યારથી આ યાત્રા નીકળે છે અને યાત્રા પછી મારુતિ મંડળ દ્વારા પગપાળા ડાકોર પણ જાય છે, વર્ષોથી એ પણ જાય છે। અને આ એક અલગ જ પદયાત્રા હોય છે, કારણ કે આની અંદર 5000થી પણ વધારે યુવાનો ચાલતા એમની જોડે પદયાત્રામાં જાય છે। અને ત્યાં પણ ડાકોરમાં પણ આ જ રીતે ખૂબ જ મોટી શોભાયાત્રા ત્યાં પણ નીકળે છે। મારુતિ મંડળની સાથે જે યુવાનો જોડાયા છે એનું મુખ્ય કારણ એ છે કે ભગત દ્વારા એમને જે જ્ઞાન આપવામાં આવે છે કે ભાઈ માતા પિતાનું અલગ અલગ કાર્યક્રમો ચાલતા જ હોય છે। માતા પિતાનું પૂજન હોય, વ્યસનોથી દૂર રાખવાના હોય, આ બધી બાબતમાં ખૂબ જ કાળજી લેવામાં આવે છે અને એના કારણે આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં મારુતિ મંડળમાં સભ્યો જોડાય છે। આ યાત્રા પરત કેવી રીતે ક્યારે ફરશે? આ યાત્રાનો રૂટ આખો મકરપુરા થઈ, સુસન થઈને આખો ફરીને છેલ્લા અહીંયા પૂર્ણ થશે। આપનું નામ, આપનો પરિચય? મારું નામ નિલેશ રાઠોડ, પૂર્વ મેયર અને અત્યારના વોર્ડ નંબર 17 કાઉન્સિલર। ભાગ્યાભાઈના મારુતિ મંડળ દ્વારા ડાકોરના ઠાકોરની એટલે કે ભગવાનની આજે શોભાયાત્રા જે નીકળી રહી છે। મારુતિ મંડળ એટલે એક એવું મંડળ કે જે લોકોની દરેકે દરેક તકલીફમાં પડખે ઊભું રહે છે। સામાજિક સંસ્થા એક એવી સંસ્થા છે જે ભાગ્યાભાઈ ઊભી કરેલી છે કે જે યુવાનોને વ્યસનથી દૂર કરી અને એમને એક સંગઠિત કરી અને નવા એક કહેવાય કે સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ જે શોભાયાત્રા છે આ એનું એક પ્રતીક છે। ભાગ્યાભાઈ આજે વર્ષોથી એમના ગુરુજી જે આ પરંપરા મુજબ જે શોભાયાત્રા કરતા આવ્યા છે એના ભાગરૂપે આજે લગભગ 85 વર્ષ એમના કહેવા પ્રમાણે છે કે 85 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે અને એ પરંપરા મુજબ આજે શોભાયાત્રા જે નીકળી રહી છે એ શોભાયાત્રા એ છે કે જે આગામી દિવસની અંદર ડાકોરની અંદર જે મોટી શોભાયાત્રા નીકળવાની છે એના પ્રતીક રૂપે એની ધજા લઈ અને આજે પગપાળા તરસાલી, માણેજા, મકરપુરા આ બધો વિસ્તાર ફરી અને ફરીથી નિજ મંદિરે અહીંયા પૂર્ણાહુતિ થશે। એક હિન્દુ સમાજ માટે એક ગૌરવની વાત છે કે આ ભાગ્યાભાઈ જેવું વ્યક્તિત્વ આજે યુવાનોને સાચી દિશામાં ધર્મ તરફ વાળી રહ્યા છે એ ખૂબ ધન્યવાદ પાત્ર છે। અને આવા જ ધર્મના કાર્યો અવારનવાર એમના થકી થાય અને અમારા જેવા પણ એની સાથે જોડાતા રહીશું એવી જ અમે પણ એમની પાસે આશા રાખીએ છીએ। અશ્વિન સોલંકી, પ્રમુખ રેવડિયા મહાદેવ સેવા સમિતિ, હરણી રોડ। સમગ્ર ભારત વર્ષમાં પ્રાચીન પરંપરા પ્રમાણે ભગવાનના દર્શન કરવા માટે ચાલતા જવું એવી એક વર્ષોથી પરંપરા રહી છે। એના ભાગરૂપે છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ગુજરાતમાંથી લોકો અંબાજી પગપાળા પ્રવાસ કરતા હોય છે, લોકો ડાકોર ખાતે પગપાળા પ્રવાસ કરી અને દર્શન કરતા હોય છે। એનું પોતાનું એક મહત્ત્વ હોય છે। મારુતિ મંડળ, ભાગ્યાજી અને સાથે સાથે આ જ વિસ્તારના અમારા માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ, એમની સમગ્ર ટીમ મારુતિ મંડળના નામ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે આ સમયગાળામાં વડોદરાથી ડાકોર સુધીનો પગપાળા પ્રવાસ સાથે ભાવિક ભક્તોના સરસ મજાના ભજન, દર્શન, કીર્તન અને
દરેક પ્રકારનો સેવાનો લાભ બધાને મળે એવો પ્રયત્ન થતો હોય છે. ત્યારે આ વર્ષે પણ આવું સુંદર મજાનું આયોજન થયું છે. 500થી પણ વધારે ભાવિક ભક્તો આમાં જોડાવાના છે. આવતા શનિવારે શરૂ થનારી આ પગપાળા યાત્રા વડોદરાથી ડાકોર સુધીની યાત્રા, જેમાં મોટી સંખ્યામાં જ્યારે લોકો જોડાવાના છે, તેના તૈયારીના ભાગરૂપે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હાથમાં જે સરસ મજાની ધજા છે તે ધજાજી ચડાવવાનું પણ આ જ દિવસે કરવાનો એમનો કાર્યક્રમ છે. ત્યારે આ સુંદર મજાના આયોજન માટે આપણા સૌના સંત સમાન ભાગ્યાભાઈ અને સાથે આ વિસ્તારના માનનીય મ્યુનિસિપલ કાઉન્સિલર ઘનશ્યામભાઈ બંનેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.